જનવિશ્વાસ સેવા અને સમર્પણ થકી આજે ગુજરાત સરકાર એ ભારતના વિકાસનો એક ગ્રોથ એન્જિન બની અને નમૂનેદાર વિકાસની ઉચ્ચતમ આયામને સિદ્ધ કરી એક મોડેલ રાજ્ય તરીકે સમગ્ર ભારત વર્ષની અંદર પોતાની પ્રતિષ્ઠાને પ્રજ્વલિત કરી રહ્યું છે. આ વિકાસની શરૂઆત આજથી 24 વર્ષ પહેલાં ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા એ દિવસથી શરૂ કરી અને એ વણથંભી વિકાસ યાત્રાની શરૂઆત થઈ. આપણી વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાવળિયા ઉપસ્થિત હોય એમને આપણે આવકારીશું. વિકાસ યાત્રા આજે વિકાસ સપ્તાહના રૂપે આપણે સૌ ઉજવવા જઈ રહ્યા છીએ. સાથે સાથે રૂપિયા 34 કરોડ અને 75 લાખના જનસુખાકારી અને લોકકલ્યાણના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ આ વિકાસ સપ્તાહ અંતર્ગત આજના દિવસે સૌ મહાનુભાવોના કરકમળથી સંપન્ન થવાનું છે. ત્યારે આવો માનનીય મેયરશ્રી અને સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોના કરકમળથી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની મંગલ શરૂઆત કરવા માટે વિનંતી કરીશ. જનસુખાકારી અને લોકકલ્યાણને પ્રજ્વલિત કરી જનસુખાકારીના કિરણપુંજ ભાવનગર શહેરના મહાનગરના સૌ નગરજનોને જનસુખાકારીના ઉચ્ચતમ આયામો મળે એવા શુભ આશય સાથે માનનીય મેયરશ્રી, માનનીય ડેપ્યુટી મેયરશ્રી, માનનીય પૂર્વ મેયરશ્રી, માનનીય નેતાશ્રી, માનનીય કમિશનર સાહેબશ્રી અને ઉપસ્થિત સૌ કોઈને નમ્ર વિનંતી કરીશ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની મંગલ શરૂઆત કરાવશો. ખૂબ ખૂબ આભાર સૌ મહાનુભાવોનો. વિકાસની જ્યોતને તોતાયુક્ત જીવન જીવી શકે એવા શુભ આશયથી આજે આ વિકાસની જ્યોતનું, જનસુખાકારીની જ્યોતનું પ્રજ્વલિત કરી અને હવે આવો પધારેલા સૌ મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. માનનીય કમિશનર સાહેબ શ્રી ડૉક્ટર મીના સાહેબને વિનંતી કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શબ્દોથી હાર્દિક અભિવાદન કરશો. માનનીય કમિશનર સાહેબ શ્રી. આજે વિકાસ સપ્તાહના
એ શહેરી વિકાસ વિભાગને વિવિધ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમ સંદર્ભે આપણને જે દિવસ ફાળવેલું છે આ કાર્યક્રમમાં આપણા વચ્ચે આપણા કાર્યક્રમના અધ્યક્ષ અને શહેરના પ્રથમ નાગરિક આપણા તમારા માર્ગદર્શક માન્ય ભરતભાઈ બારજી, મારા એવા જ અગ્રણી અને ખૂબ એક્ટિવ માન્ય ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન, ખૂબ ઉત્સાહી અને ખૂબ જેમ દરેક કામમાં માર્ગદર્શન આપીને ખૂબ સારો ઇન્ટરેસ્ટ લઈને તમામ ટીમને જે માર્ગદર્શન આપે છે એવા અને રાજુભાઈ રાબડિયાજી, માન્ય પૂર્વ મેયરશ્રીઓ અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ, તમામ મંચ ઉપરના કોર્પોરેટરશ્રીઓ, આપણા સ્વચ્છતાના એમ્બેસેડર ભાઈ તેજસભાઈ, આપ તમામ અહીંયા ઉપસ્થિત કોર્પોરેશનના કર્મયોગી મિત્રો, અને ખાસ મેં જે સૂચના આપી કે આપણે જે અત્યારે જેટલી એજન્સી જ કામ કરે છે એના પ્રતિનિધિઓને પણ આજે અહીંયા હાજર રાખવામાં આવેલા છે. સો આજના કાર્યક્રમમાં હું આપ તમામનું મહાનગરપાલિકા પરિવાર વતી સ્વાગત કરું છું. હું જસ્ટ એક કાર્યક્રમની ટૂંકી વિગત આપું કે અત્યારે આવું પહેલી વાર છે લગભગ કે ભાઈ આપણે તમામ જે ખાતમુહૂર્ત જે તે વોર્ડમાં કરીએ છીએ સ્થળ ઉપર, પણ કેમ કે વરસાદનો ખૂબ એક્સટેન્ડેડ ટાઈમ હતું એટલા માટે સરકાર તરફથી બધા કામો ઝડપથી શરૂ થાય તમામ સ્ટેટમાં, તમામ નગરપાલિકાઓમાં, મહાનગરપાલિકાઓમાં. એટલે સરકારની સૂચના હતી કે ભાઈ જેટલા કામો અત્યારે જે 1 કરોડથી નીચેના પડતર છે, જેના એલઓએ અપાઈ ગયેલા છે, જેના આપણે 12 તારીખમાં એ બધા કામોનું ખાતમુહૂર્ત કરવાનું અને પૂર્ણ થઈ ગયું તો લોકાર્પણ કરવાનું. આ જ રીતે જે 1 કરોડથી ઉપરના કામો છે 25 કરોડ સુધીના, એનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે 15 તારીખમાં ગાંધીનગર ખાતે કરવામાં આવશે. એમાં પણ આપણે લાઈવ કાર્યક્રમમાં જોડાઈશું અને સાથે સાથે આપણા પણ જે અહીંયાના ખાતમુહૂર્ત લોકાર્પણના કામો છે એ પણ લેવામાં આવશે. હવે મારી જેમ અમે મોટાભાગે વર્ગીતના અધિકારી છે, બ્રાન્ચ હેડ છે, અમુક ખૂબ એક્ટિવ જે કોર્પોરેટરશ્રીઓ છે એની જોડે ખૂબ ચર્ચા થાય છે. સો આપણી બધાની જે અમારા નિમણૂક પામેલા ખૂબ સારા, જેમ કહું છું તમે બધા કોમ્પિટિટિવ એક્ઝામથી આવેલા છો, ખૂબ તમારામાં આવડત હતી એટલા માટે તમે કોર્પોરેશનમાં કોમ્પિટિટિવ એક્ઝામ ઇન્ટરવ્યૂમાંથી ચૂંટાયેલા અથવા સિલેક્ટ થયેલા છો. સાથે સાથે એ જ રીતે પબ્લિકમાંથી પણ આપણા વચ્ચે ખરેખર જેને સારું કામ શહેરમાં કરવાનું છે એવા લોકો આપણી પાસે ચૂંટાઈને આવે છે. સો એના કોલેબોરેશનથી શહેરમાં સારામાં સારા કામો થવા જોઈએ. હવે આપણે બધાને ખબર છે કે જે કામ કરી છે કે અત્યારે સરકારની સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં માન લો રસ્તો ખરાબ થાય તો સીએમ સાહેબની સ્પષ્ટ સૂચના છે કે સીધી ફરિયાદ દાખલ કરવાની. વરસાદમાં કોઈ રસ્તો કંઈ લાયબિલિટી પીરિયડવાળો છે તો એ જ વસ્તુ કોઈ પણ કામમાં કે જે આપણને જવાબદારી મળી છે કે ભાઈ આર્કિટેક્ટ આપણે પીએમસી જોડે સારું ડિઝાઇન બનાવડાવ્યું એના પ્રમાણે જ કામ થાય, એ જ ક્વોલિટીનું કામ થાય. એમાં અત્યારે સરકાર ખૂબ જ સ્ટ્રિક્ટ છે. સો મારી આ તમામ જે અહીંયા મારા અધિકારીઓ છે પણ જે ફિલ્ડના અધિકારી પણ છે, ફિલ્ડમાં જે કામ કરતા હોય સાથે સાથે એજન્સી પણ છે કે ભાઈ આમાં આગળ કોઈ પણ વાંક છોડ અત્યારે પણ નથી ચલાવતા, પણ એ સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન છે અત્યારે ક્લિયર. સો જેટલા કામ આપણે કરીએ, માન લો કે આપણે કોઈ બિલ્ડિંગમાં માન લો એન્ટ્રી ગેટમાં સ્લોપ આપવાનું છે, ડિઝાઇન આપવાનું છે, તો એ એક કન્સલ્ટન્ટિવ પ્રોસેસ છે. હું પણ મારા અધિકારીઓને કહું કે ભાઈ આપણે ડિઝાઇન કરતા હોઈએ ફિલ્ડમાંથી પણ આપણા જે કોર્પોરેટર્સ છે એમાં પણ ખૂબ એક્ટિવ લોકો છે અને પબ્લિકનું પણ ખૂબ જે સૂચન હોય, સજેશન એ પ્રમાણે કામ કરતા હોય છે. તો આપણે કંઈ પણ નાનો મોટો ફેરફાર કરતા હોય, એડ કરતા હોય તો એ બધાને સાથે લઈને આપણે સૂચન લઈને કામ કરવું જોઈએ. સો જે આપણો આજે ખાતમુહૂર્ત લોકાર્પણનો કાર્યક્રમ છે, હું આપ તમામને ફરીથી આવકારું છું. અને સાથે સાથે આપણે ખૂબ જ જે સરકારની અપેક્ષા છે, કોર્પોરેશનની અપેક્ષા છે અને ખાસ કરીને ભાવનગર શહેરની અપેક્ષા છે, એને માટે એના જે શહેરની ગરિમાને આગળ લઈ જાય, સુંદર લાગે, શહેરને પણ આપણે બીજા શહેરોની સરખામણીમાં કે ભાઈ આપણે પણ આગળ રહીએ, એના કમ્પેરિઝનના કામો થાય એ આપ તમામ પાસેથી અપેક્ષા છે. ફરીથી આપ તમામનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર માનનીય. આવો સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરીએ. સૌપ્રથમ ભાવનગરના પ્રથમ નાગરિક પદને શોભાવતા માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડના અભિવાદન માટે વિનંતી કરીશ માનનીય કમિશનર શ્રી ડૉક્ટર મીના સાહેબને. માનનીય મેયર શ્રીનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરશો. વિકાસના રાહ પર એવા માનનીય મેયરશ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના જોરદાર નજારાથી આ દિવ્ય ક્ષણને વધાવી અને હવે
ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખના અભિવાદન માટે વિનંતી કરીશ ડેપ્યુટી કમિશનર શ્રી રાવલ સાહેબને. વિકાસની ક્ષણને આજે આપણે સૌ સાથે મળીને ઉજાગર કરી રહ્યા છીએ. મહાનુભાવોના સામૂહિક સ્વાગત કરવા માટે વિનંતી કરીશ કર્મચારી શ્રીને રવિ સૂર્યદીપ શ્રીજીને વિનંતી કરીએ. વઢવાણિયા સાહેબ, રવિરાજસિંહ, સૂર્યદીપસિંહ, ધર્મેશભાઈ, ફાલ્ગુનભાઈ, સત્યપાલસિંહ સૌને વિનંતી છે સામૂહિક સ્વાગત માટે. ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત કરશું. આપણે સૌ આજે ભાવનગર શહેરને એક વિકાસની નઈ આયામો મળવા જઈ રહી છે ત્યારે આ ક્ષણની તાળીઓના ગુંજારવથી સતત આપણા આનંદને વ્યક્ત કરતા રહીએ. ભાવનગર શહેર આજે એક વિકાસની ઉચ્ચતમ આયામો સિદ્ધ કરવા તરફ જઈ રહ્યું છે. તે ક્ષણે આજે આપણે સૌ સાક્ષી ભાવે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે સૌપ્રથમ વિનંતી કરીશ સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાવળિયાને આજના મંગલ દિને પ્રાસંગિક દાદા સ્વપ્ન કરવાનું હોય. ભારત માતા કી, ભારત માતા કી. આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે સમગ્ર ગુજરાતની અંદર વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આપણે આ વિકાસ સપ્તાહના 34 કરોડ અને 70 લાખના ખર્ચે વિવિધ વોર્ડની અંદર જે કામો થઈ રહ્યા છે, થવાના છે અને જેનું લોકાર્પણ છે એવા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણા મૃદુ અને મક્કમ કહી દો ને મક્કમ મેયર શ્રી ભરતભાઈ બારડ, આપણા ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન પારેખ, પક્ષના નેતા ભાઈ શ્રી કિશોરભાઈ ગુરુ મુકાણી, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, આરોગ્ય કમિટીના ચેરમેન મારા ભાઈ શ્રી રાજુભાઈ પંડ્યા, બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ શ્રી ભાવેશભાઈ મોદી, આપણા પૂર્વ મેયર શ્રી કીર્તિબેન દાણીદરિયા, કમિશનર શ્રી એમ કે મેણાજી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સફાઈના આગ્રહી એવા યુવરાજસિંહ ગોહિલ, તેમજ નગરસેવકો શ્રી નરેશભાઈ ચાવડા, ડ્રેનેજ વિભાગના ચેરમેન શ્રી ભરતભાઈ સુડાસમા, અમારા સ્ટેન્ડિંગના સભ્ય શ્રી હીરાબેન વિજોડા, અમારા મોટાબેન ભારતીબેન બારિયા, સ્ટેન્ડિંગના સભ્ય શ્રી ઉષાબેન એવા ગીતાબેન, આપ સૌ ડેપ્યુટી કમિશનર, કાર્યપાલકશ્રીઓ, વિવિધ વોર્ડમાંથી આવેલા નગરજનો અને કર્મચારી મિત્રો, કોન્ટ્રાક્ટરો, આપ સૌને આવકારતા સાથે જે રીતે કમિશનરશ્રીએ વાત કરી છે, ભાવનગર જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે એ જ રીતે આપણી સૌની જવાબદારી છે ભાવનગરને એક કદમ આગળ લઈ જવું. એ આર્થિક રીતે હોય કે સામાજિક રીતે હોય કે પછી સ્વચ્છતાની વાત હોય કે ભાવનગરના ગ્રોથની વાત હોય કે ભાવનગરને બ્યુટિફિકેશન માટેની વાત હોય, તો આપણે સૌ સાથે મળીને કાર્ય કરશું તો ભાવનગર ચોક્કસપણે જે રીતે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા છે એ જ રીતે વિકસિત ભાવનગરનું સપનું આપણે બધાની સાથે મળીને જોવું પડશે. અહીં ડૉક્ટર તેજસભાઈ જોશી પણ ઉપસ્થિત છે. એક પોતાના ડૉક્ટરની ક્લિનિક સાથે સાથે સ્વચ્છતા માટે પણ મથામણ કરી રહ્યા છે. અલગ અલગ પ્રયોગો સાથે ભાવનગરમાં
ખાલી બોટલો, પેન્સિલ, પેન કે કાપડની થેલી દ્વારા સ્વચ્છતા માટે ઝુંબેશ માટે થઈને અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ત્યારે વધારે વાત મારે એટલા માટે નથી કરવી કે આજનો રવિવાર છે, દિવાળી પહેલાં છેલ્લો રવિવાર છે. આપણે બધાને ક્યાંય શોપિંગમાં જવાનું છે, ક્યાંય ખાદ્યમાં રોકાણમાં ક્યાંય જવાનું છે, કોઈ ફટાકડા સ્ટોરના ઉદઘાટનમાં પણ જવાનું છે. પરંતુ ભાવનગર જે રીતે વિકાસ કરે છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે અને જે રીતે તમારા અનેક વિવિધ વોર્ડની અંદર અલગ અલગ કામગીરી થઈ રહી છે. કાળિયાવાડી શિક્ષણ વોર્ડ હોય તો એમાં બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે. હદેવાડા વોર્ડ હોય કે ઘોઘા સર્કલ હોય તો રોડના કામો થઈ રહ્યા છે. વડવાવા વોર્ડ હોય તો એની અંદર પણ રોડના કામો થઈ રહ્યા છે. તખતેશ્વર વોર્ડ હોય તો એનું બ્યુટિફિકેશનનું લોકાર્પણ વડિયા કોલેજે ટ્રાયેંગલ બનાવ્યું છે, એમનું પણ કામ થઈ રહ્યું છે. કુલ મળીને ભાવનગર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામ કરી રહ્યું છે અને છેલ્લા લાખ લગાડ 30 વર્ષથી આ ભાજપના શાસનની અંદર ઉડીને આંખે વળગે એવો વિકાસ જ્યારે છેલ્લા 30 વર્ષમાં થયો છે. આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે ભાવનગર એક સેવાળાના ગામ તરીકે આપણે ઓળખાતા, આપણે નિવૃત્તિ તરફ આગળ વધતા જાય એવું લોકો કહી રહ્યા હતા. પણ આજે ભાવનગરની અનેક પ્રોડક્ટો આજે ગુજરાત અને ગુજરાતના બહારના સીમાડાઓમાં દેશ અને વિદેશની અંદર આજે ભાવનગરની પ્રોડક્ટો જઈ રહી છે. કન્ટેનર હબની વાત કરીએ તો ભાવનગર એક એવું હબ બનીને ઊભું છે કે આગામી દિવસોમાં ભાવનગર એમાં નેતૃત્વ કરવાનું છે. ટ્રેનના કન્ટેનર માટે થઈને કામ કરવાનું છે. આપણું મધી સિલિકા હોય કે સ્ટીલ કાચ હોય, દેશ અને વિદેશને એના સ્પેરપાર્ટો આપવાનું કામ કરી રહ્યું છે. આપણું અલગ હોય તો એશિયાનું સૌથી મોટું શિપયાર્ડ હોય તો અલગ આપણું શિપયાર્ડ છે. આ ધોલેરા શહેરની અંદર શિપનું જે રીતે કામ થવાનું છે, આ બધા જ પરિબળો ભાવનગરના વિકાસમાં એક મહત્વનો ભાગ ભજવે છે. આપણે જ્યારે દેશની આઝાદીના 75 વર્ષ પછી ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણા ભાવનગરની લોકલ વસ્તુઓને આપણે પ્રમોટ કરવાનું કામ આપણે કરવું પડશે. હવે ખાસપુરત પહેલાં ડેપ્યુટી કમિશનર, એડીસીપી અને કાર્યપાલકો અમે બેઠા હતા. અમે વાત કરતા હતા કે ભાવનગરની અંદર બ્લોકનું ઉત્પાદન કરવાનું કામ કરતા હોય તો એવા લોકોને આપણે બોલાવીએ અને તાત્કાલિક બ્લોકના ઉત્પાદનનું કામ કરે. અહીંયા કોન્ટ્રાક્ટરો બેઠા છે, બહારથી આપણે લાવવા ન પડે. આપણા ભાવનગરના પ્લાન્ટો હોય તો હજી પણ એકાદો ડામરનો પ્લાન્ટ થાય એના માટેનું પ્લાનિંગ કરીએ. આગામી દિવસોમાં કોઈ બહારથી આપણે પ્લાન્ટમાંથી કોઈ પણ જગ્યાએથી વસ્તુ લાવવી ન પડે. આપણે સૌ સાથે મળીને ભાવનગરના વિકાસ માટે થઈને કટિબદ્ધ બનશું, વિકાસ માટે થઈને એક બનશું તો ભાવનગર ચોક્કસપણે વિકાસની હરણફાળો જે ભરે છે એમાં ગતિ આવવાની છે. વિકાસના કામો સાથે સાથે એક સામૂહિક દાયિત્વ પણ આપણે નિભાવવું પડશે. દેશના વડાપ્રધાન કહી રહ્યા છે કે સ્વદેશી અપનાવો, સ્વદેશીને અપનાવવી પડશે. અને સ્વદેશી એ જ આપણા આત્મનિર્ભર ભારતનું સંકલ્પનું અભિયાનનું એક પહેલું પગલું છે. આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે સૌને સ્વદેશી વસ્તુઓ વાપરવી પડશે અને એનો ઉપયોગ પણ કરવો પડશે અને એનું પ્રોડક્શન પણ કરવું પડશે. આપણે સૌ સાથે મળીને સ્વદેશીને વસ્તુઓને અપનાવીએ. ઘણી બધી વખત વાત એવી થતી હોય કે આપણે અમુક વસ્તુ તો ખરીદાઈ ગઈ છે, પણ જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર જે વસ્તુ હવે ખરીદવાના છીએ એ મેક ઇન ઇન્ડિયા હોય એ રીતે આપણે જો આગળ વધીએ તો આપણા દેશની મૂડી, આપણા દેશનું અર્થતંત્ર મજબૂત બનાવવામાં આપણો પણ એક સિંહ ફાળો હશે. આવી ભાવનાઓ સાથે દિવાળીના પર્વમાં આપણે એક સ્વદેશી મેળો પણ ગધેડિયા ફિલ્ડની અંદર રાખ્યો છે. 15 તારીખ સુધી ચાલુ રહેવાનું છે. 100 જેટલા સ્ટોલ કમિશનરશ્રીની આખી ટીમે મહેનત કરીને 100 જેટલા સ્ટોલની અંદર આ મેળો ચાલી રહ્યો છે. આપણે સૌએ એની મુલાકાત લઈએ અને આપણી બહેનો, આપણી સખી મંડળની બહેનોએ એના પોતાના વરદ હસ્તે ઉત્પન્ન કરેલી વસ્તુઓને આપણે આપણા ઘરની અંદર દિવાળીના તહેવારમાં અને આગામી આવનારા લગ્ન અને બીજી જે સિઝનો આવવાની છે એમાં પણ એનો ઉપયોગ કરીએ. આપ સૌને આ દિવાળી પર્વની નિમિત્તે જ્યારે હવે એક અઠવાડિયા પછી દિવાળી આવવાની છે ત્યારે
ભાવનગર મહાનગરપાલિકા વતી હું આપ સૌને દિવાળીની શુભેચ્છાઓ આપું છું. નૂતન વર્ષના નવા વર્ષમાં આપણે ફરી ઉત્સાહ અને ઉમંગ સાથે મળીએ. ભાવનગરને આપણે સ્વચ્છતા માટે તેને આગળ લાવીએ. આપણા સંકલ્પો ફક્ત કર્મચારીઓ કામ કરે કે ફક્ત નગરસેવકો કામ કરે એવું નહીં, પણ આપણા ઘરનો કચરો આપણે યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરીએ. ટેમ્પલ બેલની અંદર આપણે એનો નિકાલ કરીએ. ભાવનગરને સ્વચ્છ રાખવા માટે આપણે મથામણ કરીએ. પાણીનો બગાડ ઓછો કરીએ અને ઇલેક્ટ્રિસિટી જે વાપરી રહ્યા છે બિલ આપણે ભરીએ છીએ, પણ છતાંય જરૂર હોય એટલે વાપરીએ. એવા સંકલ્પ સાથે નવા વર્ષમાં પુનઃ આપણે બધાએ સ્નેહ મિલનની અંદર મળીએ એવી અભ્યર્થના સાથે અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. કરશો. માનનીય મેયરશ્રી મંચ પર વિરાજમાન મહાનુભાવોને નમ્ર વિનંતી આવતો ભાવનગર મહાનગરપાલિકા સરકાર શ્રી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કુલ રૂપિયા 34.70 કરોડના ખર્ચથી થનારા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા 0.25 કરોડના ખર્ચથી નિર્માણ પામે પ્રકલ્પોનું લોકાર્પણ શ્રી ભરતભાઈ એન માર્ડ માનનીય મેયર ભાવનગર મહાનગરપાલિકાના અધ્યક્ષ સ્થાને અને શ્રીમતી નીમુબેન
બેઠકમાં મળ્યા માન્ય મંત્રી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબત રાજ્ય કક્ષા ભારત સરકારના બંદોબસ્તે તેમજ શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી માન્ય ધારાસભ્ય ભાવનગર પશ્ચિમ, શ્રીમતી સજલબેન પંડ્યા માન્ય ધારાસભ્ય ભાવનગર પૂર્વ, શ્રી રાજભાઈ રાવડિયા માન્ય ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી ભાવનગર મહાનગરપાલિકા તથા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી. ડોક્ટર નરેન્દ્રકુમાર મીના આઈએએસ કમિશનર, વિક્રમ સંવત 2081, આસો વર્ષ 6, તારીખ 12/10/2025 રવિવાર. બોલાય તેઓ મંચ ઉપર ઉપસ્થિત થશે. બારિયા ભાવનાબેન મનસુખભાઈ, રાઠોડ અનિલભાઈ ભરતભાઈ માનની મેયરશ્રીને વિનંતી કરીએ. રૂપિયા 5 લાખ સુધીની મફત સારવાર જે કાર્ડ થકી થઈ શકે એ કાર્ડ અહીંયાથી એનાયત થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના જોરદાર નજારા વધાવી. બારિયા ભાવનાબેન મનસુખભાઈ, એમના પછી જાડેજા પ્રફુલ્લબા ભરતસિંહ તૈયાર રહેશે. જાડેજા પ્રફુલ્લબા ભરતસિંહ. આપણે સૌ તાળીઓના જોરદાર નજારાથી વધાવીએ. આરોગ્યના ક્ષેત્રે આવતી મુશ્કેલીઓ વખતે આ એક જીવન સેતુ બની અને જે કાર્ડ કામ કરી રહ્યું છે એ કાર્ડનું એનાયત પરમાર વસંતબેન મહેશભાઈ. પરમાર વસંતબેન મહેશભાઈ. વાઘેલા રાકેશભાઈ મગનભાઈ. અને હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડનું વિતરણ કર્યા પછી આપણે આયુષ્માન ભારત એટલે આભા કાર્ડના વિતરણ માટે આગળ વધીએ. વિનંતી કરીશ મકવાણા રામજીભાઈ દયાળભાઈ. મકવાણા રામજીભાઈ દયાળભાઈ. એમના પછી ગીતાબેન નારણભાઈ ચૌહાણ ઉપસ્થિત રહેશે. આરોગ્ય ક્ષેત્રે સંજીવની બની જે ભારતના લોકોનું આરોગ્યની એક નવી દિશા આપી રહ્યા છે એવા આ કાર્ડનું વિતરણ લોકોને ગુણવત્તાયુક્ત જીવન માટેનું એક પ્રથમ પગથિયું બની રહ્યા છે અને એનું વિતરણ માનનીય મેયરશ્રી અને સૌ મહાનુભાવોના કરકમળથી કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના જોરદાર નજારોથી, તાળીઓના નાદ સાથે આ લોકોના જીવનમાં ઉગતા સૂરજને વધાવીએ. હર્ષાબેન જયેશભાઈ ચૌહાણ. હર્ષાબેન જયેશભાઈ ચૌહાણ. બિંદુ દર્શનભાઈ જાની. બિંદુ દર્શનભાઈ જાની. પ્રવીણચંદ્ર મંજીભાઈ ચૌહાણ. પ્રવીણચંદ્ર મંજીભાઈ ચૌહાણ. આભા કાર્ડના વિતરણ પછી આપણે પીએમ સ્વનિધિ કાર્ડના વિતરણ માટે આગળ વધીએ. મહેમાનશ્રીઓને વિનંતી છે થોડી વાર માટે ઉપસ્થિત રહેશો. મીરા મેરાજબેન રફીકભાઈ. પોતાને મળેલી રકમ થકી જેઓ પોતાનો વ્યવસાયને વિકસિત કરી રહ્યા છે, આત્મનિર્ભર ભારત માટે જેઓ એક કદમ આગળ વધી રહ્યા છે એવા પીએમ સ્વનિધિના લાભાર્થી ડેડિયા વહીદાબેન.
તાળીઓના નાદ સાથે આપણે પણ યોગને પ્રસ્તુત કરીશું, કારણ કે તાળી વગાડવી એ પણ એક નાનકડો યોગ છે, આપણા જીવનનું આરોગ્ય છે. ખૂબ ખૂબ આભાર માનનીય મેયર. ભાવનગર મહાનગરપાલિકા વિકાસ સપ્તાહ ઉજવણીના 2025ના આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાવડિયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, મહાનગરપાલિકાના કમિશનર શ્રી, અમારા પૂર્વ મેયર શ્રી, પૂર્વ સ્ટેન્ડિંગના ચેરમેન શ્રીઓ, અમારા સૌ સાથી નગરસેવક ભાઈઓ બહેનો, સામે બેઠેલા પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને સૌ ભાવનાવાસીઓ, આજે આપણે અહીં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ 2025ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જ્યારે એકત્રિત થયા છીએ, આ કાર્યક્રમના માધ્યમથી આપણે ભાવનગર શહેરને વધુ વિકસિત, સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. મને ખૂબ જ આનંદ થાય છે કે આપ સૌની હાજરીથી આ કાર્યક્રમ વધુ ઉત્સાહપૂર્ણ બન્યો છે. સૌ પ્રથમ હું દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે જેમના નેતૃત્વમાં ભારત વિશ્વના મંચ પર એક મજબૂત અને વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે, તેમના સ્વચ્છ ભારત અભિયાન અને આત્મનિર્ભર ભારત જેવા વિઝનથી પ્રેરિત થઈને આપણે ભાવનગર શહેરમાં આ વિકાસ સપ્તાહનું આયોજન કર્યું છે. મોદીજીના માર્ગદર્શન હેઠળ આપણે શહેરી વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક કલ્યાણના ક્ષેત્રમાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યા છીએ. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય આજે વિકાસના નવા આયામોને સ્પર્શી રહ્યું છે. તેમના માર્ગદર્શન અને સમર્થનથી ભાવનગર જેવા શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ઝડપી પ્રગતિ થઈ રહી છે. આ વિકાસ સપ્તાહ તેમના વિઝનરી નેતૃત્વને અનુરૂપ છે, જેમાં આપણે શહેરના અંદાજિત રૂપિયા 35 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનો ખાતમુહૂર્ત તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં વેસ્ટ ટુ બેસ્ટ સ્કલ્પચર ઇન્સ્ટોલેશન, વોલ પેઇન્ટિંગ, સફાઈ મિત્રો માટે હેલ્થ કેમ્પ તેમજ સેફ્ટી ડ્રાઈવ, સેફ્ટી કીટ વિતરણ, નુક્કડ નાટક તેમજ અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ તમામ પ્રવૃત્તિઓ ભાવનગરને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને વિકસિત બનાવવા માટે હું તમામ ભાવનાવાસીઓને અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લો અને આપણા શહેરને વધુ સુંદર બનાવવામાં યોગદાન આપો. આપણે સૌ સાથે મળીને ભાવનગરને વિકાસના નવા શિખર પર લઈ જઈશું. અહીંયા હમણાં ભાવનગરના ચાલી રહેલા કામ અને ભાવિ આયોજનના પણ આપણને અહીંયા કામ બતાવવામાં આવ્યા. થોડા દિવસ પહેલાં સર્કિટ હાઉસ ખાતે
કેન્દ્રીય મંત્રીશ્રીને ભાવનગરનું આગામી આયોજન, ભાવનગર મહાનગરપાલિકાનું આગામી આયોજન જ્યારે સિટી એન્જિનિયર અમારા સ્ટેન્ડિંગના ચેરમેન વગેરે બતાવી રહ્યા હતા, ત્યારે મને લાગે છે કે જે અમદાવાદમાં પણ બહુ સારું કહેવાય, એનાથી પણ આગળ આપણે સારું બનાવવા જઈ રહ્યા છીએ એવા અનેક આયોજનના પ્રક્રિયામાં છે અને ખૂબ સારું ભાવનગર આપણું ભાવસભર ભાવના ખૂબ પ્રગતિ કરી રહ્યું છે અને તેમાં સૌ ભાવેણાવાસીઓ પણ આપણી સાથે આનંદથી જોડાય તેવી મારી લાગણી છે. સાથે અહીંયા સૌ પદાધિકારીઓ પણ અહીંયા હાજર છે, ત્યારે મીના સાહેબની આગેવાનીમાં ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે, ત્યારે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓને, કર્મચારીશ્રીઓને કે આપ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આમને આમ આ કામ આગળ વધારો, ભાવેણાવાસીઓને ખૂબ લાભ આપો આપના અનુભવનો. તો અહીંયા મારી વાણીને વિરામ આપું છું. સૌને મારા જય શ્રી રામ, ભારત માતા કી જય. બદલ હવે આપણી વચ્ચે આપણા લોકલાડીલા ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા ઉપસ્થિત હોય, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી જયકુમાર રાવલ સાહેબને વિનંતી કરીશ માનનીય ધારાસભ્ય શ્રીનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરશો. આપણે સૌ વિકાસના રાહબર એવા માનનીય ધારાસભ્ય શ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. આવો તાળીઓના નાદથી આ ક્ષણને આપણે રાજી પાટી કરી. માનનીય ધારાસભ્યશ્રીને વિનંતી કરી આજના દિને આપનો શુભેચ્છા સંદેશ ભાવનગરના નગરજનો માટે આપશો. માનનીય ધારાસભ્યશ્રી. માનનીય ધારાસભ્યશ્રી સૌ નગરજનોને પોતાનો વિકાસ આજરોજ વિકાસ સપ્તાહ કાર્યક્રમના લોન્ચમેન્ટ નિમિત્તે ઉપસ્થિત શહેરના પ્રથમ નાગરિક એવા માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ સાહેબ, ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, માનનીય કમિશનર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાપડિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ધીરુભાઈ રામૈયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ, નેતા શ્રી કિશોરભાઈ ગુરુમપાણી તથા મંચસ્થ તમામ મહાનુભાવો આજ રોજ ઉપસ્થિત કાર્યક્રમને માં આવવા બદલ હું મહાનગરપાલિકા વતી આભાર માનું છું.